બરોડા ડેરીની ચૂંટણીમાં વિજેતા બનેલા યુવા નેતા સુરપાલસિંહ પરમારનું ભવ્ય સન્માન। વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રની કરોડરજ્જુ ગણાતી બરોડા ડેરીના ચૂંટણીના પરિણામો બાદ હવે વિજેતા ઉમેદવારોનો વિજયોત્સવ શરૂ થયો છે। ડેસર MPSC ગ્રાઉન્ડ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવનિર્મિત ડિરેક્ટરોનું ઉત્સાહભેર સન્માન કરવામાં આવ્યું હતું। સુરપાલસિંહની રસાકસીભરી જીત થઈ હતી। આ સમારંભમાં સૌની નજર ડેસર ઝોન 6 બેઠક પર વિજેતા બનેલા યુવા નેતા સુરપાલસિંહ પરમાર પર હતી। અત્યંત રસાકસીભરી ગણાતી આ ચૂંટણીમાં સુરપાલસિંહ અનુભવી નેતાને હરાવીને સહકારી ક્ષેત્રમાં પોતાની મજબૂત પકડ સાબિત કરી છે। કનોડા પોઈચાના વતની અને બાલાનાપુરા દૂધ મંડળી સાથે સંકળાયેલા સુરપાલસિંહને 43 મત મળ્યા હતા, જ્યારે હરીફ ઉમેદવારને 37 મત મળ્યા હતા। સત્કાર સમારંભની વિશેષતાઓ સાથે ભવ્ય સ્વાગત APSC ગ્રાઉન્ડ ખાતે ભાજપના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ઢોલ નગારા અને પુષ્પહારથી વિજેતાઓને વધાવી લેવાયા હતા। સંગઠનની શક્તિ આ કાર્યક્રમમાં જોવા મળી હતી। સાવલી ઝોન 5માં બિનહરીફ ચૂંટાયેલા પૂર્વ ડિરેક્ટર રામસિંહજી વાઘેલાનું પણ સન્માન કરાયું હતું। યુવા જોશ રૂપે સુરપાલસિંહ પરમાર, જેઓ ભાજપ તાલુકા પ્રમુખ તરીકે પણ સક્રિય છે, તેમની આ જીતને ડેસર અને સાવલી પંથકમાં યુવા નેતૃત્વના વિજય તરીકે જોવામાં આવી રહી છે। પશુપાલકોના હિતમાં કાર્ય કરવાનો સંકલ્પ કરનાર સુરપાલસિંહે સન્માન સ્વીકારતા જણાવ્યું હતું કે આ જીત મારી વ્યક્તિગત નથી, પરંતુ પાયાના કાર્યકરો અને પશુપાલકોના અતૂટ વિશ્વાસની જીત છે। બરોડા ડેરીના માધ્યમથી ખેડૂતો અને પશુપાલકોના પ્રશ્નોને વાચા આપવી એ જ મારી પ્રાથમિકતા રહેશે। આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ આગામી સમયમાં સહકારી માળખાને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી। આજે ડેસર MPMC ખાતે હમણાં જ યોજાયેલ ડેરીની ચૂંટણીમાં ભાજપ સમર્થિત ઉમેદવારો સુરપાલસિંહ અને રામસિંહભાઈના જીતનું અને એમના અભિવાદનનું એક ઉજવણીનો કાર્યક્રમ, સાથે સાથે ડેસર તાલુકા પંથકના તમામ આવા કાર્યકર્તાશ્રીઓનું એક સંમેલનનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આપણા ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રસિકભાઈ, આપણા વડોદરા જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટજી, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય કેતનભાઈ અને તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને જે ડેરીની અંદર ઉમેદવારો જીત્યા છે એમને આગળ અંત્યોદયની વિચારધારા સાથે કામ કરવાની પ્રેરણા આપી અને સાથે સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પણ ડેસર સાવલી વિસ્તાર એ એટલો જ તૈયાર છે એ બાબતની નેમ લઈ અને આજથી આ ચૂંટણીના પડઘમ રણસિંગુ ફૂંકવામાં આવ્યું છે।